આપણે ચર્ચા કરવાના છીએ કે બાળ સાયન્સ પછી અત્યારે એડમિશન પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે. તો આ એડમિશન પ્રોસેસની અંદર તમારે એની ફોર્મ ભરવા માટે કઈ વેબસાઇટ અને એના માટે શું પ્રક્રિયા છે અને કયા કોર્સના ફોર્મ ભરવા માટે કઈ વેબસાઇટ પર જવું અને કઈ રીતે ફોર્મ ભરાય છે, કઈ તારીખથી શરૂ થાય છે અને કઈ એની અંતિમ તારીખ છે, એના માટે આપણે થોડી અહીંયા માહિતી છે તો આપણે એની ચર્ચા કરીશું. સૌપ્રથમ આપણે વાત કરીએ તો એસીપીસી પ્રોફેશનલ કોર્સીસ એમાં લખ્યું છે કે જે વિદ્યાર્થીઓ એન્જિનિયરિંગ કે ફાર્મસીમાં જવા માંગતો હોય એના માટે આ વેબસાઇટ મહત્ત્વની છે, જેની અંદર કોર્સ છે બીઈ બીટેક એન્જિનિયર, બીફાર્મ કરવું હોય, ડીફાર્મ કરવું હોય એટલે કે ફાર્મસી કરવું હોય તો એના માટે આ ફોર્મ ભરી શકાય છે. એના માટેની વેબસાઇટ અહીંયા મેન્શન કરેલી છે, જે આપ કોપી પેસ્ટ કરીને ફોર્મ ભરી શકો છો. એના માટે એક મહત્ત્વની વિગત પણ અહીંયા આપેલી છે કે અહીં રજિસ્ટ્રેશન કરવા માટે આપણા ગુજકેટના માર્ક્સ પણ જરૂરી છે. આ એસીપીસીના કોર્સમાં ફોર્મ ભરવા માટેની શરૂઆત લખી છે અહીંયા કે 11/4/2026થી શરૂઆત થઈ છે અને 15/6/2026 સુધી આનું રજિસ્ટ્રેશન કરી શકાય છે. શરૂઆતમાં એના પ્રોગ્રામ અવેરનેસ પ્રોગ્રામ હતા અને એની અત્યારે ફોર્મ ભરવાના શરૂઆત થઈ ગઈ છે. એનું ફોર્મ ભરવાની અંતિમ તારીખ છે 15 જૂન 2026. તો 15 જૂન 2026 પહેલાં આપણે એના ફોર્મ ભરી દઈશું. પછી આગળ એને લખ્યું છે કે એના ગુજકેટના માર્ક્સના પ્રમાણે એનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ બનશે, પછી ફાઇનલ મેરિટ લિસ્ટ બનશે, પછી એના રાઉન્ડ પડશે. બરાબર, એ આગળની પ્રોસેસ છે, આપણે પછી જોઈશું. પણ અત્યારે તમારે જો ફાર્મસીમાં જવાની ઈચ્છા હોય તો આ ફોર્મ ભરી દેવું અત્યંત મહત્ત્વનું છે. પછી આપણે ચર્ચા કરીશું ફોર્મ ભર્યા બાદ કે ભાઈ મેરિટ પડ્યું છે તો મેરિટમાં કઈ રીતના એનું મેરિટ પડ્યું, કઈ કોલેજ સિલેક્ટ કરવી, બરાબર, એ દરેક વસ્તુ આપણે જોઈશું. પછી બીજું છે મેડિકલ અને ડેન્ટલમાં એડમિશન કરવું હોય, બરાબર, તો મેડિકલ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માટે વિદ્યાર્થીઓ માટે આ એક માત્ર પોર્ટલ છે, આ વેબસાઇટ છે, જેના માટે કયા કયા કોર્સ છે જે મેડિકલની અંદર આવે છે તો MBBS, BDS, BAMS એટલે કે આયુર્વેદિક ડૉક્ટર, BHMS હોમિયોપેથિક ડૉક્ટર. આની અંદર ફોર્મ ભરવા માટેની વેબસાઇટ છે મેડમ MEDADM ગુજરાત, MEDADM ગુજરાત.org. આના માટે લખ્યું છે કે એક મહત્ત્વની વિગત કે આ કોર્સીસમાં તમારે એડમિશન કરવું હોય તો તમારા માટે નીટની પરીક્ષા પાસ કરવી ફરજિયાત છે. વિદ્યાર્થી મિત્રો, હજુ નીટની પરીક્ષા 21 જૂને લેવાનાર છે. એનું રિઝલ્ટ આવશે પછી આના ફોર્મ ભરવાના શરૂ થશે. બરાબર, નીટના રિઝલ્ટ પછી અહીં પિન ખરીદીને હવે આના ફોર્મ ભરવા માટે તમારે જે તે બેંક એ લોકો મેન્શન કરે છે એ બેંકમાં કે સેન્ટરમાં જવાનું હોય છે, ત્યાં જઈને એનો પિન આપતા હોય છે અને એ પિન આપણે ખરીદીને પછી એનું ફોર્મ આપણે ભરી શકીએ છીએ. બરાબર, જ્યારે આના ફોર્મ ભરવાના શરૂ થશે ત્યારે આપણે એની ડિટેલ્સમાં ચર્ચા ફરીથી કરીશું. પણ આપણે વેબસાઇટ યાદ રાખી દેજો એની, મેડિકલ અને ડેન્ટલ માટે MEDADM.GUJARAT.org. હવે વિદ્યાર્થી મિત્રો, જેને પેરામેડિકલમાં એડમિશન લેવું છે, નર્સિંગમાં એડમિશન લેવું છે, એના માટેની આ વેબસાઇટ છે કે નર્સિંગ અને ફિઝિયોથેરાપી જેવા કોર્સીસ માટે આ અલગ સેક્શન હોય છે, જેના અંદર કોર્સ મેન્શન કરાય છે BSc નર્સિંગ, ફિઝિયોથેરાપી એટલે BPT, ઓપ્ટોમેટ્રી, GNM નર્સિંગ અને ANM નર્સિંગ. આના માટે વેબસાઇટ છે BADADM.GUJARAT, જે આગળ હતી એ જ. આની અંદર લખ્યું છે કે 8 મેના દિવસ અપડેટ કરેલું છે, 5/4. હજી એના ફોર્મ ભરવાના શરૂ થયા નથી, પણ લખ્યું છે કે 2026-27ના નર્સિંગ, ફિઝિયોથેરાપી અને પેરામેડિકલના અભ્યાસક્રમ માટેની પ્રવેશ પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. એટલે હજી સુધી ફોર્મ ભરવાના શરૂ થયા નથી નર્સિંગના. જ્યારે શરૂ થશે ત્યારે એની અંદર વેબસાઇટ તમારે જોતું રહેવાના, વેબસાઇટ મેં મેન્શન કરી છે, એની અંદર તમને બતાવશે કે ભાઈ ફોર્મ ભરવાના શરૂ થયા છે. બીજું છે અત્યારે જે તમે લોકો ચર્ચા કરી રહ્યા છો એ જીકાસ પોર્ટલ, કોમન એડમિશન સર્વિસ છે, જે સામાન્ય રીતે આર્ટ્સ, કોમર્સ અને સાયન્સના ડિગ્રી કોર્સ માટે હોય છે. આપણે અહીંયા સાયન્સના વિદ્યાર્થીઓ માટે વાત કરીએ તો BSc પ્યોર સાયન્સ, પછી BCA, BBA અને અન્ય સરકારી યુનિવર્સિટીના ગ્રેજ્યુએશન કોર્સ માટે આપણે આની અંદર એડમિશન ફોર્મ ભરવા પડતા હોય છે. વેબસાઇટની વાત કરીએ તો એની વેબસાઇટ છે GCAS.gov.edu.in. આની અંદર મહત્ત્વની વિગત લખેલી છે કે જો કોઈ વિદ્યાર્થીને કોઈ ચોક્કસ યુનિવર્સિટી જેમ કે MS યુનિવર્સિટી, ગુજરાત યુનિવર્સિટી, VNSSGUમાં BSc કે BCA કરવું હોય, VNSSGUનો મતલબ થાય વીર નર્મદ યુનિવર્સિટી, એની અંદર BSc કરવું હોય, BCA કરવું હોય તો આ પોર્ટલ પર ફોર્મ ભરવું પડે.
આ પોર્ટલ ઉપર તમારે કોઈ પણ યુનિવર્સિટીમાં તમારે બીએસસી કરવું છે, ગુજરાતની કોઈ પણ યુનિવર્સિટીમાં બીએસસી કરવું છે, તમારે જીકાસ પોર્ટલ પર અત્યારે ફોર્મ ભરવા ફરજિયાત છે. આની છેલ્લી તારીખ છે 28 મે 2026, જે આપ જલ્દીથી ફોર્મ ભરી લેશો. એની વેબસાઇટ પણ આપણે અહીંયા મેન્શન કરેલી છે. એના માટેનું શેડ્યુલ તમને આપેલું છે કે ભાઈ જ્યારે તમે ફોર્મ ભરી દેશો ત્યારે એનું પ્રથમ રાઉન્ડ પડશે. એ રાઉન્ડ તમારો પડવાનો છે 7 રજિસ્ટ્રેશન રાઉન્ડ ચાલુ છે. આની અંદર રજિસ્ટ્રેશન માની છે કે જેની છેલ્લી તારીખ છે 28 મે 2026. ફોર્મ ભર્યા પછી આની અંદર લખ્યું છે જુઓ કે રજિસ્ટ્રેશન ફી, પ્રોફાઇલ, શૈક્ષણિક માહિતી ભરવી અને યુનિવર્સિટી, કોલેજ, પ્રોગ્રામ, મુખ્ય વિષયના પ્રેફરન્સ આમાં પસંદ કરવાના રહેશે. તમે અત્યારે ફોર્મ ભરો છો તો તમારે કઈ યુનિવર્સિટીમાં ફોર્મ ભરવું છે અને કયો કોર્સ પસંદ કરવો છે, બરાબર, એની અંદર તમારે અહીંયા પસંદ કરવાના રહેશે. પછી આગળ ટેકનિકલ પ્રોસેસ ચાલુ થશે અને પ્રવેશ માટેની ઓફર ચાલુ થશે, એ આપણે પછી જોઈશું. આગળ આપણે વાત કરીએ એગ્રીકલ્ચર યુનિવર્સિટી ગુજરાતની અંદર, તો ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના એ ગ્રુપ અને બી ગ્રુપ તથા એબી ગ્રુપના વિદ્યાર્થીઓને ગુજકેટ, આ વર્ષે ગુજકેટ આપેલ વિદ્યાર્થીઓ માટે ગુજરાત રાજ્યની 4 કૃષિ યુનિવર્સિટી તેમજ ગુજરાતના નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટીમાં ચાલતા કૃષિ સંલગ્ન સ્નાતક કક્ષાના વિવિધ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટેની જાહેરાત મુખ્ય દૈનિક સમાચાર પત્રોમાં તેમજ ઓનલાઈન વેબસાઇટ uggsauca.in પર ટૂંક સમયમાં પ્રસિદ્ધ થશે. એગ્રીકલ્ચર યુનિવર્સિટીના જેટલા બી કોર્સિસ છે એના ફોર્મ ભરવાના હજુ શરૂ થયા નથી, પણ ટૂંક સમયમાં ફોર્મ ભરવાના શરૂ થશે. એટલા માટે તમારે આ વેબસાઇટ વારંવાર જોતા રહેવું. કયા કયા કોર્સ છે કે જેના અંદર આ એગ્રીકલ્ચર યુનિવર્સિટીની અંદર સમાવેશ થવાનો છે, તો એનું લિસ્ટ અહીંયા આપેલું છે આપણે, કે બીએસસી ઓનર્સ એગ્રીકલ્ચર, બીએસસી ઓનર્સ હોર્ટિકલ્ચર, બીએસસી ઓનર્સ ફોરેસ્ટ્રી, બીટેક બાયોટેકનોલોજી, બીટેક એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ, બીટેક ફૂડ ટેકનોલોજી, બીટેક રિન્યુએબલ એનર્જી એન્ડ એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ, બીટેક એગ્રીકલ્ચર ઇન્ફોર્મેશન ટેકનોલોજી, બીએસસી ઓનર્સ કોમ્યુનિટી સાયન્સ, બીએસસી ઓનર્સ ફૂડ ન્યુટ્રિશન એન્ડ ડાયટેટિક્સ. આટલા કોર્સ છે જેનું ફોર્મ તમે આ વેબસાઇટ પરથી ભરી શકો છો, બરાબર. દરેક કોર્સ માટે શાયદ અલગ અલગ ફોર્મ ભરવાના થશે. વેબસાઇટ કોમન રહેશે, આ વેબસાઇટ પરથી તમે ફોર્મ ભરી શકો છો. થેન્ક યુ.